ધોરણ 10 માં કયું પ્રકરણ છે? 7મું પ્રકરણ. એમાં 7.1 આપણે ચાલી રહ્યું છે. 7.1 માં સૌથી પહેલા આપણે કયું જોઈશું? ઉદાહરણ 5 આવડશે તો તમને સ્વાધ્યાયનો કયો આવડશે? 7મા નંબરનો દાખલો આવડશે. ઉદાહરણ 5 જોઈએ. અહીંયા ધ્યાનથી જુઓ તો અહીંયા એક વાક્ય કીધું છે. કયા અક્ષ પરનું બિંદુ છે? ચલો, વાય અક્ષ ઉપર કોઈ બિંદુ હોય તો કઈ વસ્તુ 0 થાય? એક્સ યામ શું થાય? 0 થઈ જાય. એક્સ યામ શું થાય? 0 થાય. વાય અક્ષ ઉપર હોય કોઈ બિંદુ તો કઈ વસ્તુ 0 થાય? એક્સ યામ 0 થાય. તો આ તમારે યાદ રાખવું પડશે. જેમ કે આના પછીનું જે દાખલો છે એમાં કયું અક્ષ કીધું છે? કયું અક્ષ? એક્સ અક્ષ. તો એક્સ અક્ષમાં કયો યામ 0 થાય? વાય યામ 0 થાય. તો આ તમારે યાદ રાખવાનું કે ભાઈ અહીંયા મને ઉદાહરણ નંબર 5 માં વાય અક્ષ કીધું છે તો મારો કયો યામ 0 થશે? વાય અક્ષ કીધું હોય તો કયો યામ? એક્સ યામ 0 થાય. હવે શું કહે છે? બિંદુ એ અને બિંદુ બી સમાન અંતરે છે. બિંદુ એ અને બિંદુ બી કેવા અંતરે છે? સમાન અંતરે છે. ચલો, બિંદુ એ નું નામ 6 અને 5 અને બી ના -4 અને 3 છે. આ કેવા અંતરે છે? એક્સ અક્ષ પરના બિંદુથી કેવા અંતરે છે? સમાન અંતરે છે. કેવા અંતરે છે? આ બંનેનું અંતર કેવું છે? સમાન છે. ચલો, આપણે જે બિંદુ છે ત્યાં આગળ નામ આપી દઈએ. કયું બિંદુ આપીએ? અહીંયા સી નામ આપી દઈએ. બસ, તમને ગમે એ લખવાનું. તો આટલું તમને આવી આકૃતિ બનાવી. આ કઈ આવી આકૃતિ તમને યાદ હોય ને, એના પહેલા મેં જે દાખલો ચલાવ્યો ઉદાહરણ નંબર 4 એના જેવું જ છે. ઉદાહરણ નંબર 4 જેવું જ છે. ઉદાહરણ નંબર 4 કાલે ગણાવ્યું હતું મેં કે ભાઈ એ છે એની એ ક્યાં હોય? હંમેશા વચ્ચે હોય. ખબર છે? મેં તમને એક ઉદાહરણ આપ્યું હતું. કુલદીપ એ, દીપક અને જે પણ હોય નરેશ, આવું લખ્યું હતું મેં કાલે. તમને યાદ હોય તો કુલદીપ એ, દીપક અને રાજ થી સમાન અંતરે છે. તો કોણ? તો એની આગળ જે હશે એ કોણ હશે? મિડલમેન હશે. એ કોણ હશે? મિડલમેન. એનાથી સમાન અંતરે કોણ છે? દીપક. એનાથી સમાન અંતરે કોણ છે? રાજ. એટલે મિડલમેન કોણ છે? કુલદીપ. તો એની જે આગળ હોય એ ક્યાં હોય? મિડલમાં હોય. એની આગળ જે હોય ક્યાં હોય? મિડલમાં હોય. તો સેમ ટુ સેમ આ જે કાલે દાખલો ચલાવ્યો એના જેવું જ દાખલો કયો છે? આજનો. એના જેવું જ દાખલો કયો છે? આજનો. ફરક શું ફરક છે આની અંદર? કોણ કહેશે મને? આમાં ફરક શું છે? એ શબ્દ વાપર્યો નથી. અહીંયા કયો શબ્દ નથી વાપર્યો? એ શબ્દ વાપરેલો નથી. તમારે અહીંયા લખેલું છે કે આ બંને થી એ અને બી થી સમાન અંતરે કયું બિંદુ આવેલું છે? એક્સ અક્ષ પરનું બિંદુ આવેલું અથવા તો વાય અક્ષનું બિંદુ આવેલું છે. તો વાય વચ્ચે આવશે. આ કાલ જેવું થઈ ગયું. કાલ જેવા સ્ટેપ આવશે. તો ચલો શું લખીશું? એસી સ્ક્વેર. પેલી બાજુ શું લખીશું? બીસી સ્ક્વેર. કેમ આવું લખ્યું? કારણ કે આ અંતર અને આ અંતર કેવું છે? સમાન છે. ક્લિયર? હવે સૂત્ર તો તમને આવડે જ. x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ બરાબર x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. ચલો, તો આપણે કામ કરીએ. આનો શું લખીએ? x1 y1, આનો x2 y2. તો પહેલામાં બોલો, x1 કેટલા? 6. x2 કેટલા? 0. y1 કેટલા? 5 અને y2 y. હવે બીજી પરિસ્થિતિમાં આને આપણે શું વિચાર લઈએ? x1. આનો શું વિચાર લઈએ? y1. અને પેલાનો તો x2 y2 બરોબર છે.
ચલો બોલો x1 ની કિંમત કેટલી છે -4. ચલો પછી કેટલા છે 0. y1 કેટલા છે 3 અને પેલા y. ડન છે. હવે ધ્યાન આપજો 6 નો વર્ગ 36. આનું વિસ્તરણ થશે, આનું શું થશે વિસ્તરણ થશે a માઇનસ b નો હોલ સ્ક્વેર. સૂત્ર શું બને a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. ક્લિયર. તો આપણે એનું વિસ્તરણ કરવાનું. વિસ્તરણ બોલો શું થશે 5 નો વર્ગ -2 5y પ્લસ y સ્ક્વેર થઈ ગયો. હવે -4 નો વર્ગ 0 નો કોઈ મહત્વ નથી. શું જવાબ આવે 16. આમાં પણ શું થશે વિસ્તરણ કરીશું 3 નો વર્ગ -2 3y વત્તા y સ્ક્વેર. ચલો 36 વત્તા કેટલા થાય 25 વત્તા 10y વત્તા y સ્ક્વેર. પેલી બાજુ 16 વત્તા 9 વત્તા 6y વત્તા y સ્ક્વેર. ચલો જે સરખું હોય ઉડાડ દો. સરખું કયું છે બીજું કોઈ સરખું દેખાય છે ના. ચલો આનો સરવાળો કરો કેટલો આવશે 25 આવશે. તો આ 25 ઉડાડ દઉં. આનો સરવાળો કેટલો થશે 25 અને આ 25 આ સરખા હોવા જોઈએ. 25 25 ઉડાડી દીધા. હવે શું દેખાય છે તો એક તો દેખાય 36 અને પેલી બાજુ કોણ દેખાય છે કોઈ છે નહીં આંકડો. તો એક કામ કરીએ આ 36 ને એમ રાખીએ. આ -10y છે ને પેલી બાજુ મોકલીએ કેટલા થાય +10y. જવાબ શું આવશે કેટલા આવશે 4y. 4 ક્યાં જાય છેદમાં. તો કિંમત શું આવશે y ની 9 આવશે. તો જવાબ તમારો શું આવ્યો તમારા y નો 9. તો અહીંયા y અક્ષ પરના બિંદુ કયા મળે તો લખીશું y અક્ષ પરના બિંદુ કયા છે 0 અને 9 છે. y ની કિંમત કેટલી લાયા તો 0 અને 9 છે. ખબર પડી ગઈ કોઈ ભારે લાગ્યું આમાં પેલા કરતા તો સહેલું છે. પેલા જે આગળ કાલે ચલાયા એના કરતા તો કેવા છે દાખલા સહેલા છે. ક્લિયર. તો ખબર પડી ગયા દાખલો. આગળ જઈએ આની અંદર જોઈએ. અહીંયા કયું અક્ષ છે x અક્ષ. x અક્ષ કીધું હોય તો કયો આમ 0 થાય y આમ શું થશે 0 થશે. તો પહેલું બિંદુ કયું છે 2 અને -5. બીજું બિંદુ કયું છે -2 અને 9. આ બંને કેવા અંતરે છે સમાન અંતરે છે. આ બંને કયા અંતરે છે સમાન અંતરે છે. હવે આપણે નામ આપી દઈએ બિંદુને. શું નામ આપવું છે p q અને r. તમને ઈચ્છા હોય એ લખવાનું. સૌથી પહેલું સ્ટેપ શું કરીશું બંને કેવા અંતરે છે સમાન. તો p q સ્ક્વેર બરાબર બીજું શું લખીશું r q સ્ક્વેર. સૂત્ર બોલવાનું x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ બરાબર x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. x1 આપણે કયા વિચારીએ આ x1 અને આપણે શું વિચારીશું આનું x2 અને ચલો કિંમત બોલો આમાં કેટલા છે 2 - x. y ની કિંમત -5 અને પેલા કેટલા છે 0. ચલો x1 ની કિંમત હવે x1 કોને વિચારીશું આને x1 અને આને y1. x1 ની કિંમત કેટલી છે -2 અને પેલાની x જ છે ને વત્તા y1 ની કિંમત 9 માઇનસ પેલા કેટલા 0. ક્લિયર છે આ વસ્તુ. આગળ જોઈએ. હવે આનું વિસ્તરણ કરીશું. ચલો
તમને યાદ હોય તો આ વિસ્તરણ કેવું છે? બ્રહ્માસ્ત્ર ઓલરાઉન્ડર વાળું છે. યાદ છે? કાલે શીખવાડ્યું હતું. જો તમને કઈ સૂત્ર ના આવડતું તો આ વાપરી દેવાનું. શરત કેવી કે જે નિશાની હોય ને નિશાની મૂકવાની. યાદ છે ને? તો આપણે મૂકીએ 2 ના 2. એક્સ કેવા છે? માઇનસ. ક્લિયર? અહીંયા તો 5 નો વર્ગ કેટલો? 25. અહીંયા આપણે એ જ વાપરીશું બ્રહ્માસ્ત્ર. બ્રહ્માસ્ત્ર ની અંદર યાદ રાખવાનું કે ઓલરાઉન્ડર સૂત્ર છે આ. શરત કેટલી કે તમારે નિશાની જેવી હોય એવી મૂકવી પડશે. ચલો આનું કેટલું થાય? 9 નો વર્ગ 81. ચલો 2 નો વર્ગ 4. આ બધાનું ગુણાકાર શું આવે? હા, પેલાનો x², પછી 25 બરાબર પેલાનો 4. આનો ગુણાકાર શું આવે? +4x અને પછી x² અને પેલા 81. સરખું હોય એવું ઉડાડ દો. x² ગયા. 4 આ 4 ગયા. આ ના ઉડે, આ ઉડશે નહીં. એક કામ કરીએ, આ જે માઇનસ છે એને કઈ બાજુ મોકલીએ? પેલી બાજુ. અહીંયા કોણ છે? 25. 81 ને કઈ બાજુ મોકલીએ? આ બાજુ. તો શું બને? માઇનસ થશે. અહીંયા તો કોણ છે? 4x. આ પાર્ટીને પેલી બાજુ મોકલો. શું બનશે? ચલો જવાબ લાવો. શું આવશે? આનો જવાબ લાવો. શું લાવશે? -56. કેવા? માઇનસ. તો -56. 8 ક્યાં જાય? નીચે. બોલો શું જવાબ આવે? કેવા 7? હા, કેવા 7? -7. તો લખવાનું x અક્ષ પરનું બિંદુ કયું છે? કયું છે? -7 અને 0 છે. યામ તો માઇનસ આવી શકે. યાદ છે ને? યામ શું આવી શકે? માઇનસ આવી શકે છે, પણ અંતર માઇનસ આવે નહીં. તો એકદમ સહેલું હતું. કમ્પ્લીટ. મન તો ઈઝી જ લાગ્યું છે, ભારે નથી. આગળ જવા દઉં. 100% આગળ. ગૂગલી જેવો પ્રશ્ન છે પણ સહેલું છે, ધ્યાનથી જોઈએ. પી અને ક્યુ વચ્ચેનું અંતર કેટલું આપી દીધું છે? 10. તો આપણે લખીએ pq² બરાબર, સૂત્ર બોલો ને, x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. x1 કેટલા છે? ખબર પડે કે ના પડે? કેટલા છે? 2. માઇનસ પેલા કેટલા? 10 એનો વર્ગ. y1 -3 અને y2 y નો સ્ક્વેર. મને એમ કહો પીક્યુ નું અંતર પહેલાથી જ ખબર છે. પીક્યુ વચ્ચેનું અંતર મને પહેલાથી જ ખબર છે. કેટલું છે? 10 છે. વચ્ચેનું અંતર, બે બિંદુ વચ્ચેનું અંતર મને પહેલાથી જ ખબર છે. કેટલું છે? 10 છે. તો મારે અહીંયા પીક્યુ ની જગ્યાએ શું લખવાના? 10. આટલું જેને ખબર પડી એને દાખલો આવડી ગયો. આ જ છે ગૂગલી, બીજું કઈ છે નહીં. ગૂગલી એટલે સામાન્ય ટર્ન થાય. ગૂગલી એટલે શું? સામાન્ય ટર્ન થાય. ટર્નમાં આટલું ખબર હોવું જોઈએ. કેટલા થાય? 100. બોલો કેટલા થાય? -8. કેટલા થશે? 64. ચલો આનું તો ખબર છે ને વિસ્તરણ. બ્રહ્માસ્ત્ર વાપરી દેવાનું. શરત કઈ? નિશાની મૂકવાની. ચલો આના બાજુ મોકલી દો. ચલો આનો જવાબ શું આવે? 9. આ બધાનો ગુણાકાર 6y. પેલાનું y². અહીંયા બીજું ચેપ્ટર આવશે. આનો જવાબ શું? 36. આ 9 ને પેલી બાજુ મોકલું. ચલો શું જવાબ આવશે? કેટલા આવશે? 27 બરાબર y² વત્તા 6y. અહીંયા કયા ચેપ્ટરની એન્ટ્રી થશે? બીજા ચેપ્ટરની એન્ટ્રી 100% થવાની છે. હવે આ 27 ને કઈ બાજુ લાવો? પેલી બાજુ. તો અહીંયા શું થાય? તો અહીંયા કયું ચેપ્ટર આવી ગયું? અહીંયા કયું ચેપ્ટરની એન્ટ્રી થઈ? બીજા ચેપ્ટરની એન્ટ્રી થાય છે. તો ધ્યાનથી જોજો. y² બરાબર 2y
સોરી, કેટલા છે? 6y છે. 6y માઇનસ 27 બરાબર 0. આ કયું ચેપ્ટર દેખાય છે તમને? બીજું ચેપ્ટર છે. ખબર છે આપણે બહુપદીમાં શૂન્ય શોધતા હતા, યાદ હોય તો? એ ચેપ્ટર છે. ચલો મને કહો, શું લખીશું સૌથી પહેલા? આ બંનેનો ગુણાકાર કેટલો થાય? 27. બાજુમાં કઈ નિશાની? માઇનસ. બાજુમાં કયો આંકડો? 6. હવે બોલો શું લખીશું? 9 તરી 9 માંથી 3 જાય તો 6. હવે ધ્યાન આપજો, પહેલું પદ અને છેલ્લું પદ એમનેમ યાદ છે ને? વચ્ચે કયા પદ મૂકવાના? 3y અને 3y. એવું તો કઈ નિશાની મૂકું કે ઉપર વાળું જવાબ આવે? આનું માઇનસ અને આના પ્લસ. ક્લિયર છે? ધ્યાનથી જોજો આ વસ્તુ. પહેલું પદ અને છેલ્લું પદ એમનેમ, આ વચ્ચેના પદ માટે મેં આ મૂક્યા. એવી તો કઈ નિશાની કરું? તો આને કેવી કરું? માઇનસ. આને કેવું કરું? પ્લસ. તો કોના જેવું જવાબ થઈ જાય? કોમન કાઢો. આમાંથી શું કોમન નીકળે? વેરી ગુડ. શું નીકળશે? વાય. આમાંથી કોમન શું નીકળશે? વાય. તો વાય કોમન કાઢે, અંદર શું વધે? વાય માઇનસ 9. આમાંથી શું કોમન નીકળે? 3. અંદર શું વધે? વાય માઇનસ 9. યાદ હોય ને, તમે કીધું તો આ પદ અને આ પદ કેવું આવશે? સરખું આવશે. કોમન કાઢો. હજી અંદર શું વધે? વાય પ્લસ 3 બરાબર 0. તો વાય ની કેટલી કિંમત મળશે? તો વાય બરાબર કેટલા થશે? 9. આ પહેલી કિંમત. અને પેલી બાજુ -3. કેટલી કિંમત મળી વાય ની? 2 કિંમત મળે છે. તો અહીંયા વાય ની કેટલી કિંમત છે? 2 કિંમત. 9 પણ ગણાય અને -3 પણ ગણાય. ક્લિયર છે? એકવાર ચોપડીમાં જવાબ જોતા રહેજો કે આપણે જવાબ આવે છે કે નહીં. ડન? સહેલા જ છે, કોઈ ભારે છે નહીં. કમ્પ્લીટ. આમાં કોઈ સ્ટેપમાં ખબર ના પડી હોય તો પૂછો. આમાં કોઈ સ્ટેપ સર આમાં આવું કર્યું છે, પેલામાં આમ કર્યું છે, એક જ કહેવાય યાર. આ બંને આમ કર્યું છે તો ઓમ કર્યું છે, બંને એક જ ગણાય, કે અલગ ના ગણાય. હજી ખબર ના પડી હોય કોઈ સ્ટેપમાં તો પૂછો આની અંદર. આગળ જવા દઉં? ચલો. સૌથી લાંબો દાખલો છે. અહીંથી ચાલુ થશે તો અહીંયા સુધી જશે. આ ચેપ્ટર નું સૌથી લાંબો દાખલો છે. ક્લિયર? જોઈએ. સૌથી પહેલા શું કહે છે? એ આવ્યું, એની આગળ જે હોય ક્યાં હશે? વચ્ચે હશે. તો ક્યુ ક્યાં હશે? વચ્ચે. ક્યુ ના યામ કયા? 0 1. અને પી ના યામ કયા? 5 અને -3. આર ના યામ કયા? x અને 6. આ ક્યાં હશે? વચ્ચે હશે. આ બંનેનું અંતર કેવું છે? સમાન છે. જો સમાન હોય તો x ની કિંમત શોધો. x ની કિંમત શોધ્યા પછી તમારે શું શોધવાનું છે? અને પાછું શું શોધવાનું છે? એટલે સૌથી લાંબો દાખલો. અને આના પછી તમારો સ્વાધ્યાય બદલાઈ જશે. આના પછી સ્વાધ્યાય શું થઈ જશે? બદલાઈ જશે. કેમ કે 7 પોઈન્ટ કઈ ચાલુ થશે? 2 ચાલુ થઈ જશે. તો ધ્યાન આપજો. ચલો, સમાન અંતરે છે. તમને ખબર છે ને આપણે કયું સ્ટેપ લખીશું પહેલા? બરાબર. ચલો, આને આપણે શું ગણીએ? x1. આને શું ગણીએ? ચલો, હવે મને આનું સૂત્ર બોલો. વત્તા પેલી બાજુ સૂત્ર વત્તા x1 કેટલા? 5 માઇનસ x2 કેટલા? 0. અને આપણે x2 ગણીશું y2. ચલો, y1 કેટલા? -3. અને પેલા માઇનસ. ઓકે, પ્લસ માઇનસ નથી ને, એટલે કૌંસ કરવાની જરૂર નથી. ચલો, હવે આપણે આનો કોનો ગણીશું? x1. આને શું ગણીશું? ચલો બોલો. x1 ની કિંમત કેટલી? x. x2 ની કિંમત
0. y1 ની કિંમત કેટલી 6, y2 ની 1. જો તમારો ડ્રીમ હોય કે મારા સર ગણિતની અંદર 100 માંથી 100 લાવવા છે તો યાદ રાખજો ખાસ ઉદાહરણ નંબર 4, 10, 5, 7મો, 8મો, 9મો આટલા મોસ્ટ આઈએમપી છે. તો તમારો વિચાર લેવાનું 100 માંથી 100 આવશે. આ ના ગણ્યા તો નહીં આવે. ચલો 5 નો વર્ગ 25. અહીંયા કેટલા થાય 16 થશે. -4 નો વર્ગ 16. પેલી બાજુ બોલો x². પેલાનું શું આવે 5. 5 નો વર્ગ 25. શું ઉડી ગયા? હા તો હવે અહીંયા કેટલા છે 16. સ્ક્વેર સામે જાય તો શું બને 12 આવે તો શું લખાય? હવે મને એમ કહો અહીંયા પ્લસ ઓર માઇનસ લખાય કે પ્લસ જ લખાય? પ્લસ લખાય કે પ્લસ ઓર માઇનસ લખાય? પ્લસ લખાય. એક્સ તો યામ ગણાય ને. એક્સ તો શું છે યામ. તો અહીંયા 100% તમારે શું લખવા પડે? પ્લસ ઓર માઇનસ લખવા પડે. અહીંયા એક્સ કેવા લખવા પડે? પ્લસ ઓર માઇનસ. કેમ પ્લસ ઓર માઇનસ? કારણ કે એક્સ તો શું છે યામ છે, અંતર નથી. તો અહીંયા એક્સ ની વેલ્યુ કેટલી આવશે 2 આવશે. એક્સ ની વેલ્યુ કેટલી આવશે 2. તો સૌથી પહેલા આપણે એક્સ બરાબર શું વિચારતા 4 લેતા. શું લેતા? આપણે સૌથી પહેલા શું વિચારીએ કે એક્સ બરાબર આપણે શું વિચારીશું 4. ચલો આપણે ફરી એકવાર આકૃતિ દોરીશું. અહીંયા 0, 1. પેલી બાજુ કેટલા છે p5 અને -3. અને પેલી બાજુ r કેટલા છે? r કેટલા છે તમારો? x છે. x આપણે કેટલા લઈશું 4. અત્યારે અહીંયા શું છે x, પણ x આપણે શું લઈશું 4 અને 6. હવે મારી કઈ કિંમત શોધવાની છે જુઓ. હવે મારે કઈ કિંમત શોધવાની છે એ જુઓ. શું શોધવાનું છે? QR શોધવાના છે. કયું અંતર શોધવાનું છે? ચલો QR નું સૂત્ર બોલો. x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. ચલો x1 કેટલા છે? કોઈની એવી ઈચ્છા છે સર મારા આને x1 રાખવા છે તો પણ રાખી શકો. જવાબમાં કોઈ ફરક આવશે નહીં. x1 કેટલા? x2, x1 સોરી y1 અને પેલા 4 નો વર્ગ 16. પેલી બાજુ કેટલા થશે 25. જવાબ શું આવશે? કેટલા આવશે 41. જવાબ શું આવશે? સ્ક્વેર સામે આપો. શું જવાબ આવે? વર્ગમૂળમાં 41 એકમ. યાદ રાખજો યામમાં એકમ ના લખી દેતા. યામમાં કોઈ એકમ આવે નહીં, ઓકડો જ રખાય. અંતરમાં શું લખાય? એકમ. ચલો આપણે આ તો શોધી લીધું. હજી શોધવાનું છે શું શોધવાનું છે? PR. ચલો PR નું સૂત્ર બોલો. PR નું સૂત્ર બોલો. શું આવે? x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. હવે PR એટલે કે કયા કયા બિંદુને જોડવાના છે? હા તો ચલો આપણે કોને રાખીએ x1? આને x1 આને y1. ચલો x1 ની કિંમત બોલો. કેટલા છે 5. 5 માંથી કેટલા બાદ કરવાના 4. ચલો y1 કેટલા છે -3 અને પેલા કેટલા 6. ચલો કેટલા થાય 1 નો વર્ગ 1. આનું શું આવે? કેટલા આવશે 9. 9 નો વર્ગ 81. શું જવાબ આવશે? તો PR² બરાબર શું આવશે? સ્ક્વેર સામે આપી દો. ડન છે. તમારા અવયવ પાડીને તમારે કોઈ બહાર નીકળવું હોય તો પાડી શકો છો. અવયવ પાડવા હોય તો 82 ના અવયવ જોઈ લો કઈ રીતે પડે છે. 2 કેટલા લખાય
4 અને પેલા 41 નહીં પડતું, બહાર નીકળશે નહીં. અને છેલ્લે શું લખી દેવાનું? એકમ. હજી તો આ અડધો દાખલો થયો. આ કયો દાખલો ગણાય? અડધો. હવે x બરાબર શું લખીશું? આપણે x બરાબર 4 લીધા. હવે આપણે +4 લઈ લીધા. હવે આપણે કયા 4 લેવાના? -4. હવે શું લખીશ? x બરાબર કેટલા લેતા? -4 લેતા. હવે ફરી કયા કયા શોધવાના? QR². ફરી કયું શોધવાનું? PR². હવે તમારા અહીંયા 4 છે એની જગ્યાએ શું વિચારવાનું? -4. તો ફરી એકવાર આકૃતિ દોરીશું. Q ના યામ કયા કયા છે? 0 અને 1. P ના યામ કયા છે? 5 અને -3. અને R ના યામ કયા છે? હવે -4 અને 6. ડન છે આટલી વસ્તુ? આ લખવું પડશે. x બરાબર -4 લેતા પહેલા કે કોના માટે શોધ્યા? પ્લસ માટે. અને હવે માઇનસ માટે. હવે આગળ જોઈએ તો આપણે કયું અંતર શોધવાનું છે? હવે બોલો સૂત્ર શું આવે? x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. x1 કેટલા છે? x1 કેટલા? 0. માઇનસ પેલા કેટલા છે? ચલો y1 કેટલા? 1. અને પેલા 4 નો વર્ગ 16. 5 નો વર્ગ 25. જવાબ શું આવશે? 41. સ્ક્વેર સામે આપી દો. શું બની જાય? વર્ગમૂળમાં 41. છેલ્લે શું લખવાનું? એકમ. ખબર પડે છે? જવાબ તો સરખો જ આવે, કોઈ ફરક ના પડે. હવે આપણે હજી એક બાકી રહી ગયું. કયું બાકી રહી ગયું? કયું બાકી રહી ગયું? PR શોધવાનું. હવે છેલ્લું અને દાખલો પૂરો. PR². સૂત્ર બોલો. x1 - x2 નો વર્ગ વત્તા y1 - વર્ગ. આપણે આનો શું વિચાર લઈએ? x1. આનો શું વિચારે? y. ચલો કેટલા છે? 5. અને પેલા કેટલા? હા y1 કેટલા? -3. y2 6. ચલો આ તો પ્લસ થઈ જાય. તો 9 નો વર્ગ. આ 9 81. શું જવાબ આવે? સ્ક્વેર સામે આપી દો. શું બની જાય? આના અવયવ પાડો કદાચ પડતા હોય તો. કેટલા થાય છે? 81. હા તો આ બહાર નીકળશે. તો 81 ગુણ્યા કેટલા લખવાના? 2. કોણ બહાર નીકળે? પાછળ જવાબ જોઈ લેજો. આપણે આવે છે પાછળ જવાબ જોઈ લેજો. બંને બધાનો જવાબ આવી ગયા. ખબર પડી ગઈ? દાખલા સહેલા જ છે, ભારે નથી. ફક્ત થોડુંક ટ્વિસ્ટ થાય તમારે ગણવા પડશે. ક્લિયર છે?